હરિઓમ બાળકો, કેમ છો? લખીશું ને આજે ભણીશું. શું ભણવું છે ભાઈ? કુવાડા આપણે કક્કો લખી દીધો ને, કૂતો કક્કો લખી દીધો, બરાબર. હવે શું લખીશું? શબ્દો. હવે કક્કો વાંચતા આવડે એટલે જોડે જોડે એના શબ્દો શીખીશું, બરાબર ને? તો આપણે નોટમાં લખવાના છે આજે શબ્દો, બરાબર. તો બધા જ નોટ કાઢી તૈયાર થઈ જાઓ. ચલો બધાએ નોટ કાઢી દીધી. લીટી પણ દોરી દેજો. ચલો કુવાળા શબ્દો લખવાના છે, બરાબર. બધાનું ધ્યાન અત્યારે અહીંયા તમે પછી લખજો, બરાબર ને? આપણે અહીંયા ફરીથી લખીશું, અહીંથી જોઈને અહીંયા ત્યારે તમે લખજો, બરાબર. ચલો હું બોલીએ છીએ ત્યારે જ હું લખાવો જોઈએ, બરાબર. મૂળ. શું છે? મૂળ. ફૂલ. ફૂલ. જૂન. ધૂન. પૂજા. દૂધી. દૂધીનું શાક ખાઓ છો ને? પછી આપણે પૂજા કરીએ છીએ ને, એ પૂજા. પછી ધૂન છે તો શ્રીરામ જયરામની બધા ધૂને કરતા હોય, મંદિરમાં ધૂન થતી હોય. પછી આ ધૂન શું છે? આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાના નામ બોલ્યા હતા ને, એમાં આવે છે ને એપ્રિલ મે જૂન જુલાઈ, બરાબર. તો જૂન એ મહિનાનું નામ છે અને આ શું છે? ફૂલ, બરાબર. ફૂલ ક્યાં લઈ જઈએ આપણે? મંદિરમાં લઈ જઈને ભગવાનને ચડાવીએ છીએ ને ફૂલ એ. અને આ મૂળ, કાલે તમને ચિત્રમાં મૂળ બતાવ્યું હતું કે ઝાડની નીચે જમીનમાં શું હોય? મૂળ હોય, બરાબર ને? પછી મૂળા. મૂળા. અત્યારે મૂળા આવે છે ભાઈ, મૂળા અને ગાંઠિયા ખાવાના કેવા લાગે? તીખા તીખા લાગે છે ને? પૂરી. પૂરી. સૂરજ. નૂતન. નૂતન. સૂતરી. સૂતરી. પૂતળી. પૂતળી. કઠપૂતળી આવે છે ને, તમે પેલા આપણે અહીંયા સ્કૂલમાં પણ તમે જોયું હોય તો ગઈ સાલે પેલા ભાઈ આંગળીઓમાં દોરી ભરાવેલી બધી કઠપૂતળીને નચાવતા હતા ને, એવી આ પૂતળી અને સૂતરી તો આપણે બાંધવાની હોય ને દોરી એ. બાસુંદી. બાસુંદી ખાધી છે? બાસુંદી.
ખજૂર સુરણનું શાક થાય છે જુલણ જાસૂદનું ફૂલ હોય પૂનમ આ પૂનમ કોઈનું નામય હોય અને પૂનમ એ આ તિથિ પણ છે પૂનમ એકમ તીજ અમાસ આવે ને એ પૂનમ કુકરી તમે કોઈ ગેમ રમતા છો ને સાપ સીડી કે નવો વેપાર ત્યાં પેલી કુકરી આવે છે ને રમવાની એ આ કુકરી છે બરાબર પછી 4 અક્ષરના છે નામ ક બુ ત ર કુ લ વ ડી દુ ર બી ન અને ફૂ લા વ ર બરાબર આ બધા જ આપણા શબ્દો દીર્ઘવ વાળા છે કયા છે દીર્ઘવ બરાબર દીર્ઘવ એટલે મોટો શું થાય દીર્ઘવ બરાબર મોટો એના શબ્દો છે હવે આપણે આ શબ્દો અહીંથી જોઈને અહીંયા લખીશું તમારે નોટમાં પણ એવું જ કરવાનું એક અહીંયા સીધી લીટીમાં લખી દેવાના પછી એમાંથી જોઈને અહીંયા બાજુમાં ફરી લખવાના અને ફરી પાછા બોલવાના એમ તમને વારે વારે 3-4 વખત બોલશો એટલે તમને વાંચતા આવડી જશે બરાબર ને યાદ રહી જાય આપણને કે આને ભાઈ દીર્ઘવ જ કહેવાય આને દીર્ઘઈ જ કહેવાય કે આને હસ્વઈ કહેવાય બરાબર ને એ ક્યારે થાય કે આપણે વારે વારે વાંચીએ ત્યારે તમે એક વખત લખી એક વખત વાંચી નોટ બંધ કરી મૂકી દો તો બસ શું થાય બીજા દિવસે ભૂલી જવાય ને તો આપણે ફરીથી પાછા અહીંયાથી લખીશું અને બોલીશું અને ફરી પણ એક વખત પાછા વાંચીશું બરાબર ને કારણ કે આપણે બરાબર પાકા થઈ જવાનું છે બધાને વાંચતા તો આવડતું જ હોવું જોઈએ બરાબર ને ચલો હવે આ શું છે કે મૂળ મૂળ ફૂલ ફૂલ જૂન જૂન ધૂન ધૂન આ ધ ને ગ માં ફેરફાર રાખજો હો પૂજા પૂજા દૂધી દૂધી મૂળા જુઓ આ મૂળ અને મૂળા માં આમાં ફક્ત એક કાનો વધ્યો તો આ એક ખાવાની વસ્તુ થઈ ગઈ મૂળા જ્યારે આ મૂળ એ શું છે ઝાડના મૂળ છે નીચેના બરાબર ને પૂરી પછી સૂરજ સૂરજ
સુતરી સુતરી પૂતળી પૂતળી અહીંયા અળી છે તો આપણે અળી બોલીએ છીએ જ્યારે આ સુતરી જેમ તમે બોલશો એવો જ ઉચ્ચાર થશે એટલે એ રીતે અળનો થાય તો આપણે અળ લખવાનું બરાબર બાસુદી બાસુદી મયુર 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 એ નામ હોય છે છોકરાનું અમૂલ અમૂલ ખજૂર બે ત્યારે બધા શિયાળામાં ખજૂર ખાજો હો ખજૂર ખાવાથી શું થાય તાકાત આવે નવું નવું લોહી બને એટલે અત્યારે શિયાળામાં બધાએ ખજૂર ખાવાની જ પછી બલૂન આ બલૂન કયું આકાશમાં ઉડે ને પેલું વિમાન એ બલૂન નહીં બધા એને બલૂન એમ કહેતા હોય ગામડે પણ આ બલૂન આપણે મેં તમને કાલ બતાવી દીધું ને ફુગ્ગા જેવું બેસીને ઉડવાનું એ બલૂન હજૂર હજૂર જાસૂદ જાસૂદ પૂનમ પૂનમ નૂપુર નૂપુર કુકરી કુકરી પછી આ છે કબૂતર આ ચાર અક્ષરના છે મોટા છે કબૂતર પછી ફૂલવડી ખાવ છો ને ફૂલવડી બનાવી હતી મમ્મીએ દિવાળીમાં હે ફૂલવડી કોને ભાવે છે બધાને ભાવે ને ફૂલવડી ફૂલવડી દૂરબીન દૂરબીન શેમાં વપરાય આપણે દૂરની વસ્તુ જોવા માટે એમાંથી જોવાનું પછી આ શું છે ફુલાવર ફુલાવરનું શાક ખાવ છો ને ફુલાવર બરાબર બધા શબ્દો હવે બધા જોઈ જોઈને લખી દેજો બરાબર અને આપણે હવે આને એક વખત ફરી વાંચી લઈશું બરાબર ને ચલો મૂળ ફૂલ જૂન ધૂન પૂજા પૂજા દૂધી દૂધી મૂળા મૂળા પૂરી પૂરી સૂરજ સૂરજ નૂતન નૂતન સૂતરી
જાસૂદી મયુર મયુર અમૂલ અમૂલ ખજૂર ખજૂર સુરણ સુરણ ઝૂલણ ઝૂલણ બલૂન બલૂન હજૂર હજૂર જાસૂદ જાસૂદ પૂનમ પૂનમ નૂપુર નૂપુર ઉકળી ઉકળી કબૂતર કબૂતર ફૂલવડી ફૂલવડી દૂરબીન દૂરબીન ફૂલાવર ફૂલાવર પછી સૂરજમુખી ફૂલે આવે છે એમાં ગૌ આવે કે સૂરજમુખી પછી જમરૂખ એમાં પેલો મોટો રૂ આવે છે બરાબર પણ એ તો આપણે કે વાક્યને એવું લખીશું ને એમાં આવી જશે શબ્દો બરાબર ને તો આ તમારે સરસ વ્યવસ્થિત નોટમાં સારા અક્ષરે લીટી દોરીને લખવાના છે જો તમે એક બાજુ આ શબ્દો લખો તો એના સામેના પાને કુવાળો કપ્પો લખવાનું શું લખવાનું કુવાળો કપ્પો એટલે કપ્પો પણ આપણે બોલીએ એટલે આપણને આવડે બરાબર ચલો આપણે કપ્પો પણ બોલી જઈએ બરાબર ને ચલો ખુ ખુ ગુ ગુ ચુ છુ જુ જુ ટુ ઠુ ડુ ધુ અણુ તુ થુ દુ ધુ નુ પુ ફુ બુ ભુ મુ યુ રૂ લુ વુ શુ 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 હુ અળુ બરાબર ને એવી રીતે તમારે આ શબ્દોને સામેના પાને કપ્પો પણ બધામાં લખવાનો જ શબ્દો લખો તોય વાક્યો લખો તોય આ બાજુના પાને લખો સામેનું પાને ખાલી જ રહેવાનું છે એમાં અંદર કદાચ જો હસવું વાળું ચાલતું હોય તો હસવું વાળું લખવાનો દીર્ઘ વાળો પ્રકારના શબ્દો વાક્યો ચાલતા હોય તો આપણે દીર્ઘ વાળો કપ્પો લખવાનો બરાબર ને તો હવે વાર્તા સાંભળવી છે હે કે લખવું છે બરાબર ચલો તમને વાર્તા કહું એટલે ભાઈ ઊંટ અને શિયાળની વાર્તા સાંભળી હતી તમે હે તો એક ઊંટ હતું અને એક શિયાળ હતું તો ઊંટ અને શિયાળ બંને પાકા દોસ્ત બંને રોજ જ્યાં જાય ત્યાં સાથે જ જાય વાતો કરતા કરતા જાય અને સાંજે આટો મારી અને પાછા આવી જાય એમ રોજ એ ઊંટ અને શિયાળ બે જણા ફરવા નીકળતા બરાબર પછી એક દિવસ જતા જતા રસ્તામાં શિયાળભાઈએ કીધું કે ઊંટભાઈ આજે તો ચલો ને શેરડીના ખેતરમાં જઈએ અને કહીએ ઊંટભાઈ કે ના ના ભાઈ હો આપણે નથી જવું ત્યાં કોઈની શેરડી ખાવા જઈએ છે નાના તો આપણને માર પડે એ ખેતરનો માલિક આવી જાય તો આપણને દંડા મારે મારે નથી આવું શિયાળભાઈ કે ના ના ચલો ને ઊંટભાઈ અરે મજા આવશે ખેતરનો માલિક નહીં જાગે આપણે અવાજ નહીં કરવાનો બરાબર ને તો ઊંટભાઈ કે
બોલ્યા વગર શેરડી ખાઈ લઈશું. તો બંને જણા તો ચાલતા 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 કે જ્યાં શેરડીનું ખેતર હતું ત્યાં આવ્યા અને છાના માના શેરડીના ખેતરમાં ઘૂસી ગયા અને બે જણા શેરડી ખાવા માંડ્યા. શિયાળ ભાઈ તો નાના ને ફટાફટ એમનું પેટ નાનું, તો એમને તો શેરડી ખાધી, એમનું પેટ ભરાઈ ગયું. હવે ઊંટ ભાઈ તો પેટ મોટું હોય તો ઊંટ ભાઈ વધારે શેરડી ખાય ત્યારે એમનું પેટ ભરાય. તો હજી ઊંટ ભાઈ તો ખાતા હતા શેરડી અને શિયાળ ભાઈ શું કહે, અરે ઊંટ ભાઈ, હવે તો મેં બહુ શેરડી ખાધી છે, હવે મને ગીત ગાવાનું મન થયું છે. તો એ ઊંટ કે, ઓ ભાઈ, અરે તું ગીત ક્યાં ગાય છે? હમણાં પેલો અવાજ થશે ને તો ખેતરવાળો ભાઈ જાગી જશે તો આપણને બંને મારશે. તો શિયાળ કે, ના ના ઊંટ ભાઈ, અરે મને ગાવા દો ને, મને બહુ મન થયું છે. ઊંટ ભાઈ કે, ના ભાઈ રહેવા દે, તું ગીત ના ગાઈશ. તો ભાઈ શિયાળ ભાઈને તો એમણે તો ઊંટભાઈનું માન્યું જ નહીં અને ગીત ગાવાનું ચાલુ કરી દીધું. હવે શિયાળભાઈનું તો ગીત કેવું હોય, આવું કરી એમણે તો લાંબુ ચાલુ કર્યું. એમનો અવાજ થયો, એવો જ ખેતરનો ભાઈ ત્યાં તો માલિક ઊંઘ્યો તો પેલા ઝાડ નીચે, તો ફટ દઈને બેઠો થઈ ગયો. એણે જોયું કે કોઈ મારા ખેતરમાં બેઠું છે. એ તો ફટાફટ લાકડી લઈને દોડીને આવ્યો. તો શિયાળભાઈ તો ના, એ તો ફટાફટ દઈ ખેતરમાંથી વાડ કૂદીને નીકળી ગયા અને ઊંટભાઈને તો વાર થઈ ગઈ નીકળતા. તો પેલો ખેતરનો માલિક આવી અને ઊંટને તો બહુ જ દંડા માર્યા. ભાઈ બળે ને પગે ને બધે બહુ જ દંડા માર્યા એને તો. હવે ઊંટભાઈને તો ભાઈ બહુ જ દર્દ થતું હતું, દુખતું હતું બધું. અને ઊંટભાઈ તો પછી તો ચલાતું નતું પગે, તો ધીમે ધીમે કરી એ તો ખેતરની બહાર નીકળ્યા. પણ એમણે તો મનમાં નક્કી કરી જ લીધું કે આ શિયાળભાઈએ મને માર ખવડાવ્યો છે ને, આ શિયાળભાઈના લીધે જ મને માર પડ્યો છે. તો હવે શિયાળનો વારો છે તારે, એને હું એનો બદલો વાળીશ જ. ઊંટભાઈએ તો મનમાં એવું નક્કી કરી લીધું. અને પછી એ તો બે જણા ઊંટભાઈ તો કશું બોલ્યા નહીં. અને શિયાળભાઈ કે, શું ઊંટભાઈ મજામાં ને, શેરડી ખાવાની મજા આવી ગઈ નહીં કે? ઊંટભાઈ કે, શું મજા આવી, અહીંયા મને તો કેટલું બધું દુખે છે. તો કઈ નહીં, ચલો મટી જશે. ઊંટભાઈ કે, સારું. એમ કરી બંને તો પાછા ચાલતા ચાલતા વાતો કરતા જતા હતા. ઊંટભાઈ કઈ બોલ્યા નહીં. પણ પછી નદી આવી તો એમને કેવું હતું, એ ફરવા આવે રહેતા હતા નદીની પેલી બાજુ અને રોજ નદી પાર કરીને આ બાજુ આવે. એટલે શિયાળભાઈને તો તરતા આવડે નહીં, તો ઊંટભાઈના પીઠ ઉપર બેસી જાય એટલે ઊંટ તો ઊંચું ગઈ એટલે પાણીમાં ડૂબે નહીં અને શિયાળભાઈને તો મજા આવે. તો આજે ઊંટભાઈ કે, આજે હું એનો વારો લઈ દઉં તારે. તો પછી નદી આવી, ઊંટભાઈ તો કશું બોલ્યા નહીં અને શિયાળભાઈ તો ઊંટભાઈની પીઠ ઉપર બેસી ગયા અને જતા જતા નદીમાં વચ્ચોવચ આવ્યા. એટલે ઊંટભાઈ શું કહે, ઓ શિયાળભાઈ, આ શેરડી બહુ ખાધી છે અને મારે બહુ ખાધો છે, એટલે મને થોડીક વાર હવે ખાધા પછી તો થોડું આળોટવાનું મન થાય છે. એ શિયાળભાઈ કે, અરે ભાઈ ઊંટભાઈ, તમે એવું નહીં કરો, તમે એવું કરશો તો હું તો ડૂબી જઈશ. ઊંટભાઈ કે, ના, એ મને આળોટીશ નહીં ને એ પાણીમાં તો મને ચેન પડશે નહીં, બરાબર ને, મને આળોટવું તો પડશે જ. શિયાળભાઈ તો ના કરતા જ રહ્યા અને ઊંટભાઈ તો પાણીમાં લાંબા થઈ ગયા. હવે ઊંટભાઈ પાણીમાં લાંબા થઈ ગયા તો શિયાળભાઈ તો પાણીમાં એમને તો તરતા આવડે નહીં ભાઈ. તો પાણીમાં તરતા ના આવડે એટલે શું કરે, ડબુક ડબકા ખાવા માંડ્યા અને એમને તો તરતા આવડે નહીં એટલે અંદર પાણીમાં ડૂબવા લાગ્યા. ઊંટભાઈ કે, લે ખાતા રે, મેં ના પાડી હતી તને ખેતરમાં
કે ભાઈ ગઈશ નહીં તો કે ના મને તો ગીત ગાવાનું મન થયું છે તો લે ખા તારે ડુબકા ખા હવે અહીંયા તારે ગીત ગાવાનું મન થયું ને તો ડુબકા ખા તો આવી રીતે ઊંટભાઈએ પણ શિયાળભાઈ સાથે બદલો લીધો બંને મિત્ર હતા પણ આપણે કોઈ દિવસ મિત્ર સાથે એવું કરાય નહીં એવું કરાય નહીં એને આપણે કોઈ બીજાને આપણી સાથે આપણો ભાઈબંધ હોય તો એને માન ખવડાવાય ના ખવડાવાય ને તો આ શિયાળભાઈએ એવું કર્યું તો પછી એમને પણ ડૂબવાનો વારો આવી ગયો બરાબર ને તો હવે આપણે પણ એવું નહીં કરવાનું અને આપણે બધા સંપીને રહેવાનું આપણા ફ્રેન્ડ સાથે બરાબર ને તો આ શબ્દો લખી દેજો સરસ અક્ષરે બરાબર ચલો હરિઓમ